નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમત ઉત્સવ 2023-24નો પ્રારંભ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, સાંસદ રંજનબેન ભટ્ટ, અધ્યક્ષ મિનેશ પંડ્યાએ દીપ પ્રગટાવીને કરાવ્યો। ત્યારબાદ બાળકો દ્વારા યોગ નિર્દેશન અને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સમિતિની શાળાના 3000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। વડોદરાના માંજલપુર સ્પિરિટ કોમ્પ્લેક્સ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય રમત ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। રમત ઉત્સવમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટ્રેક, ટી-શર્ટ અને શૂઝ આપવામાં આવ્યા। આ રમત ઉત્સવમાં ગોળા ફેંક, ચક્ર ફેંક, બેઝબોલ ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, દોડ, રિલે દોડ જેવી બાહ્ય રમતો તથા કેરમ, યોગ નિર્દેશન જેવી રમતો યોજાશે। ઉપસ્થિત મહેમાનોએ દોડ રમતોનો ક્લેપ આપ કરીને પ્રારંભ કરાવ્યો હતો। દર વર્ષની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે શાળા રમતોત્સવનો માજાપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ કરેલો છે। શહેરના તમામ મહાનુભાવો, માંડ્યા સાંસદશ્રી, શહેરના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાહેબ, વડોદરા શહેરના ભાજપના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, તમામ ધારાસભ્યો, તમામ કાઉન્સિલરશ્રીઓ, સમિતિના તમામ સભ્યો બાળકોનો ઉત્સાહ વધારવા માટે જે રીતે આવી રહ્યા છે, આપ જોઈ શકો છો કે બાળકોમાં કઈ પ્રકારનો ઉત્સાહ છે। હું તમામ નગરજનોનો, તમામ શાળાના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।